नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। 1971થી કાર્યરત અમદાવાદ પૂર્વની સૌથી મોટી જય સોમનાથ સ્કૂલમાં દ્વિદિવસીય ભવ્ય વિજ્ઞાન મેળાની મુલાકાત। 1971ની સાલથી કાર્યરત એવી જય સોમનાથ સ્કૂલ કે જે અમદાવાદ પૂર્વની સૌથી મોટી સ્કૂલોમાંની એક સ્કૂલ છે, જેમાં આશરે 5500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાતી તથા અંગ્રેજી એમ બંને માધ્યમમાં 1થી 12 ધોરણ સુધીના વર્ગો ધરાવે છે। આ સ્કૂલમાં તારીખ 8 અને 9 ફેબ્રુઆરી 2026 આમ 2 દિવસ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને અત્યારના યુગમાં એઆઈના લેટેસ્ટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા તથા ચંદ્રયાન અને સ્પેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જીને લગતા ઘણા બધા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે। જુનિયર કેજીથી લઈને 12 ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ, શિક્ષકગણની અથાગ મહેનત ઉડીને આંખે વળગે એવી છે। અત્યારના વિજ્ઞાનના જમાનામાં અંધશ્રદ્ધાને નાબૂદ કરીને તેની પાછળનું વિજ્ઞાન સમજાવતી લાઈવ કૃતિઓ પણ એક નાટક સ્વરૂપે મૂકવામાં આવી હતી, જેથી જનજાગૃતિ પણ લાવી શકાય। શાળાના નિયામક શ્રી જયંતિભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી હર્ષભાઈ પટેલ તથા શ્રી રૂપેશભાઈ પરીખ અને સર્વે સ્ટાફ મિત્રોએ ખૂબ મહેનત કરીને આ વિજ્ઞાન મેળાને જીવંત બનાવ્યો હતો અને ભવિષ્યમાં આવા વિજ્ઞાન મેળાનું આયોજન કરીને જનજાગૃતિ લાવીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્રને ચરિતાર્થ કરવાનો સંકલ્પ દ્રઢપણે સાર્થક કરવામાં આવશે તેવી ભાવના રહેલી છે। સમગ્ર વિજ્ઞાન મેળો આપ સર્વે ઘેર બેઠા લાઈવ અમારી ચેનલ જીપીએમસી ન્યૂઝના માધ્યમથી નિહાળી શકો છો। એન્કર રિપોર્ટર તેજસ સોની, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। શું નામ છે ભાઈ તમારું? અવશ્ય કેવલ। શું નામ? કેવલ। કેવલભાઈ, કેવલભાઈ આ શું પ્રોજેક્ટ તમે બનાવ્યો જરા કહેશો? આપણા પ્રોજેક્ટ છે સેન્સર અને સર્કિટ્સને બેઝ રાખતા આમાં જેવું અમારો પહેલો છે જેનું નામ કનેક્શન ઓફ એલઈડી છે। આ જેનો અવાજ છે ને કનેક્શન ઓફ એલઈડી છે। આમાં કેવું હોય, નોર્મલ ઘરમાં એક સ્વિચથી એક લાઇટ ચાલુ થાય, આમાં એક સ્વિચથી 2 લાઇટ ચાલુ થાય, જે તમને કરી બતાવું આવી રીતે। તો પછી આ અમારો બીજો પ્રોજેક્ટ છે। આમાં કેવું હોય, ડોરબેલ હોય જે નોર્મલ, આ ડોરબેલનું બેઝ છે, બસ ખાલી અમે એનો નાનો એક એક્ઝામ્પલ સેટ કર્યો, આવી રીતે કામ કરે। પછી આ છે આપણો સેમનેસ ઇન્ડિકેશન સર્કિટ। આમાં કેવું છે, તમે જોયું છે કે સોલાર પેનલ જે રીતે કામ કરે ને, આનો ફંક્શન એ જ છે, જે તો તમને બતાવું। જે રીતે અમારું સોલાર પેનલ છે અને આ મારું હોમ અપ્લાયન્સ છે કનેક્ટેડ। તો પહેલાં મેં આની પર નાખ્યું, અગર મેં આની પર સનલાઇટ કરીને તો આ ગ્લો કરશે, આવી રીતે ગ્લો કરશે। પછી આ છે અમારું વોશિંગ મશીન સેફ્ટી સર્કિટ। આમાં કેવું હોય, જે રીતે નોર્મલી જે બધામાં વોશિંગ મશીન હોય ને, એમાં અલગ અલગ ફંક્શન્સ હોય ને, તો જે રીતે મારો પહેલો ફંક્શન છે એલઈડી, અને મને મારો બીજો ફંક્શન એટલે કે ફેન ચાલુ કરવો ને તો મારે પહેલાં આ બંધ કરવું પડશે। બંને અગર જોડે ચાલશે ને તો મશીન ખરાબ થઈ જશે, એવું ના થાય ને એની માટે આવા સેન્સર બનાવવામાં આવ્યું છે। આ અમારું સ્મોક ડિટેક્શન સેન્સર છે। આમાં કેવું હોય, નોર્મલી જ્યારે અમે આની પાસે સ્મોક લઈ જઈએ ને અને એની આગળ જ્યારે 700ની આગળની વેલ્યુ જતી રહે ને, ત્યારે આપણને અલર્ટ કરે। થેન્ક યુ બેટા। પ્રોજેક્ટ કયો બનાવ્યો તમે કહેશો જરા? हाँ, આ પ્રોજેક્ટનું નામ છે હ્યુમનોઇડ સર્વિંગ બોર્ડ। હ્યુમનોઇડ સર્વિંગ બોર્ડ એટલે this project is totally based on practical appliances of scientific concepts and modern technology। આ જે પ્રોજેક્ટ છે એનો મેઇન પર્પસ એ છે કે હ્યુમન એફર્ટ ઓછું થાય। હ્યુમન એફર્ટ એટલે અત્યારે જેમ આપણે કામ કરવા પડે છે એમ ઇન ફ્યુચર આપણે કામ ઓછા કરવા પડે। આ ટેબલ પર લખેલા મતલબ ત્રણેય જે પ્રોજેક્ટ છે એ તમે જોઈ શકશો, ત્રણેય રોબોટિક્સના અને રોબોટ્સનો મેઇન મોટિવ એ છે કે ઇન ફ્યુચર આપણું કામ ઓછું કરી શકે। હું આને બતાવી દઉં that how it works। આ ઇન ફ્યુચર હોસ્પિટલ્સ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં કામ આવશે। ઓકે। गुड आफ्टरनून सर। ये एक ऑब्स्टिकल अवॉइडेंस रोबोट है। ये क्या करता है, कार जैसी मूव करती है, ये कार जैसी मूव करती है। तो ये ऑब्स्टिकल अवॉइडेंस में हमने एक अल्ट्रासोनिक सेंसर यूज़ किया है। ये अल्ट्रासोनिक सेंसर कोई भी चीज़ को डिटेक्ट करता है ना, तो ये अपने आप ये सिग्नल के थ्रू इसमें एक मैसेज पहुँचाता है और ये मैसेज डिटेक्ट करके ये जो भी ऑब्स्टिकल है उसे सेंस करके अपना डायरेक्शन चेंज कर देता है। आपको वर्किंग करके दिखाऊँ? हाँ। ये जैसे मूव होगा ना, ये अपने आप स्टॉप हो जाएगा। ओके। थैंक यू। और ये है रोबो फैन। ये मैकेनिकल
मैकेनिकल एनर्जी को इलेक्ट्रिकल एनर्जी में कन्वर्ट करता है। ये नॉर्मल टेबल फैन जैसे वर्क करता है बट एक एडवांस लेवल पे। ये क्लॉकवाइज और एंटी क्लॉकवाइज दोनों तरफ रोटेट होता है। थैंक यू। प्रोजेक्ट है, इसमें 3 चीज़ें मिक्स है, हाइड्रो एनर्जी, विंड एनर्जी और सोलर एनर्जी। इसमें हाउसेस हैं, सोलर पैनल्स है, डैम है, रिवर है, स्टोन्स है, एक्सेट्रा। जब सोलर पैनल सन से कनेक्ट होता है तो इलेक्ट्रिसिटी जनरेट होती है और डैम से जब रिवर का फ्लो आता है तब एक गैजेट लगाया जाता है जिससे भी इलेक्ट्रिसिटी जनरेट होती है। આ સાયન્સ ફેરમાં આ જે રૂમ બનાવેલો છે એ આખો રૂમ સ્પેશિયલી સ્પેસ માટે બનાવેલો છે અને જે વિદ્યાર્થીઓ છે એ જરા સ્પેસને લઈને થોડા ક્યુરિયસ થાય એના માટેનો આ રૂમ બનાવેલો છે. આપણે જોઈએ છે કે જો આ એસ્ટ્રોનોટને તૈયાર કરી રહ્યા છે મેડમ. તો એસ્ટ્રોનોટ કેવા હોય, એમને કેવા કપડાં પહેરેલા હોય, એસ્ટ્રોનોટની કામગીરી કેવી હોય એ બાબતે સર અને મેડમ એમને તૈયાર કરી રહ્યા છે. તમે જુઓ આખા ઈસરોની કામગીરી ઉપર છે અને બહુ સરસ રીતે આપણા આ વિદ્યાર્થી તૈયાર થયા છે. સર એમને તૈયાર કરી રહ્યા છે. એમના ફાધર છે જેમણે જાતે બધી મહેનતથી આખો ઈસરોથી લઈને બાળકના કોસ્ચ્યુમથી લઈને ટોટલી હેન્ડમેડ બનાવ્યું છે. ફાધરે નાઇટ શિફ્ટ કરીને પણ એના માટે અમે પણ તો આપણે એમને પણ થેન્ક યુ કહીશું. યસ થેન્ક યુ સર કે તમે આટલી બધી મહેનત કરી અને એમને તૈયાર કર્યા છે, એસ્ટ્રોનોટ બનાવ્યા છે. અને અમે તો એવું ઈચ્છીએ કે રિયલમાં એસ્ટ્રોનોટ બની જાય અને આપણું અમદાવાદનું અને જય સોમનાથ સ્કૂલનું નામ રોશન કરે. જો આ કૃતિ છે ભાઈની, ઇન્ડિયન ફ્લેગ જોઈ શકો છો, ઈસરો જોઈ શકો છો અને આ વાલી છે જેમને આની પાછળ અથાગ પ્રયત્ન કર્યો છે, અથાગ મહેનત કરી છે. શું નામ છે સાહેબ તમારું? કમલેશભાઈ. કમલેશભાઈ, આ તમે એમને શું એસ્ટ્રોનોટ બનાવ્યા છે? હાજી, હા, એસ્ટ્રોનોટ બનાવે છે. તમને આવો વિચાર કેવી રીતે આવ્યો અત્યારે? ચંદ્રયાન 3 સર આપણે લેન્ડિંગ બનાવ્યું છે, એના ઉપરથી મને વિચાર આવ્યો કે મારે આ કામ કરવું જોઈએ. ઓકે ઓકે. એનાથી તમારા દીકરા જે છે એમને પણ થોડી અવેરનેસ આવે એવું તમારું માનવું હશે કદાચ? હા સર, એનાથી દીકરાને બી અવેરનેસ આવે અને આ પ્રોજેક્ટ દ્વારા બધા કાલે હું આવ્યો તો સરસ બધાએ સર ખૂબ વખાણ કર્યા આના. બરાબર. તમારા દીકરાનું શું નામ છે? હેતાંશ. અને એ કયા સ્ટાન્ડર્ડમાં છે અત્યારે હેતાંશભાઈ? હેતાંશ છે બાલવાટિકા અમર છે. હા, એનો જરા હેલ્મેટ કાઢો, આપણે એમને જોઈ શકીએ. વાહ હેતાંશભાઈ, ખૂબ સરસ. સર હજુ લેન્ડર બહાર આવશે. અચ્છા, એવું છે. ઓહો, વર્કિંગ મોડલ બનાવેલું. હા સરસ સરસ. તો કમલેશભાઈ કાપડિયા છે, એમને એમના બાળક માટે જે આખા પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો છે એના માટે કમલેશભાઈ જરા થોડું કહેશે. કમલેશભાઈ કહેશો જરા? જી સર, મેં છે એ ચંદ્રયાન 3 બનાવ્યું છે અને મારો બાબુ અવકાશયાત્રી બન્યો છે. ચંદ્રયાન 3 જે ભારતે ચંદ્રયાન 1 અને 2 એ બંને 1 અને 2 બનાવ્યા હતા પણ બંને ફેલ ગયા હતા. તો આપણા જે વૈજ્ઞાનિકો ખરા એ રાય અથાગ મહેનતથી થાક્યા વગર એમને ખૂબ મહેનત કરીને ચંદ્રયાન 3 બનાવ્યું જે સક્સેસ ગયું છે. ચંદ્રયાન 3 શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવે છે. સાઉથમાં જે હરિકોટા આવેલું છે ત્યાંથી લોન્ચ કરવામાં આવે છે. આપણે અમદાવાદમાં ઈસરો આવેલું છે પણ એ ઈસરો આના સ્પેર પાર્ટ બનાવે છે. જ્યારે લોન્ચિંગનું કામ જે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી કરવામાં આવે છે. બીજું, ચંદ્રયાન 3 14 જુલાઈ 2023ના રોજ શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 6:04 ચંદ્ર ઉપર પહોંચી જાય છે અને ત્યાં પછી આ લેન્ડર બહાર આવે છે. લેન્ડર બહાર આવ્યા પછી આપણે ન્યૂઝમાં જોઈએ છીએ કે દરેક ન્યૂઝમાં ભારતનો જય જયકાર થઈ જાય છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાવાળો ભારત ત્રીજો દેશ છે. ચંદ્રના ધરતી પર પહોંચવાવાળો ભારત ત્રીજો દેશ બની જાય છે અને ત્યાં અંદર આ વિક્રમ લેન્ડર ઉતરે છે. વિક્રમ લેન્ડર ઉતર્યા પછી વિક્રમ લેન્ડર તો ચંદ્ર ઉપર પહોંચી ગયું છે. આપણા વૈજ્ઞાનિકો નીચે છે તો એ શું કરે છે, નીચેથી એ લોકો કમાન્ડ આપે છે. નીચેથી કમાન્ડ આપ્યા પછી કમાન્ડ આપે છે અને આમાંથી રોરર બહાર નીકળે છે જેનું નામ છે પ્રજ્ઞા રોરર. આ રીતે રોરર બહાર આવે છે. આ રીતે રોરર બહાર આવે છે અને અંદર સેટેલાઇટ લગાવેલું છે જે અહીંથી પૃથ્વી ઉપરથી તરંગો મોકલવામાં આવે છે જે એ તરંગો ઝીલે છે.
અને ત્યારબાદ તરંગો ઝીલ્યા પછી ચંદ્રની ધરતી ઉપર શું પાણી છે, ચંદ્રની ધરતી પર માનવ વસવાટ શક્ય છે એ શોધખોળ માટે આ મિશન તૈયાર કરવામાં આવ્યું છે. આ રોવર ચંદ્ર પર ઉતર્યા પછી ભારતનો જય જયકાર થઈ જાય છે અને પૂરી દુનિયામાં ભારતનો ડંકો વાગી જાય છે. જય હિન્દ. જય હિન્દ. વંદે માતરમ. તમને આ પ્રોજેક્ટ બનાવતા કેટલો સમય લાગ્યો અને તમે કેવી રીતે ફાળવ્યો જરા જણાવશો? પ્રોજેક્ટ બનાવવામાં હું ઘરે નોકરી કરું છું, રાત્રે આવીને પ્રોજેક્ટ બનાવું છું, એટલે મને મહિનો 1.5 મહિના જેવો સમય લાગ્યો છે. એટલે તમે પાર્ટ ટાઈમ સાંજે આવીને આ કામ કરતા હોય એવું? આવીને હું 10 વાગે ઘરે આવું છું અને પછી 1 વાગ્યા સુધી હું પ્રોજેક્ટ બનાવું છું. ખૂબ સરસ. તમને ખૂબ સરસ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ રીતની કૃતિઓ જે રજૂ કરો છો એ રજૂ કરવાથી તમારા પોતાના બાળકને અને બીજા બાળકોને આ અવકાશ પ્રત્યેની જે જિજ્ઞાસા જાગૃત થાય, અમે એવી આશા રાખીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. હાલ તો મારી પાસે પૈસા નથી, પણ હું વ્યવસ્થા કરી દઈશ. સારું. પપ્પા મારે પણ પૈસા જોઈએ છે, મારે બહાર જવું છે. તારે પૈસાનું શું કામ છે? મારે કામ છે. આખો દિવસ પૈસા 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 પૈસાનું કરે છે શું તું? મારે પૈસાનું કામ છે. હું પૈસાનું જે પણ કરું એ તમારે તને શું મતલબ? હું તારો બાપ છું, મને તો કે તારે પૈસાનું શું કામ છે? મારે પૈસાનું કામ છે. નહીં મળે, જા પૈસા પૈસા. ચલો રે, આજે તો રગા હે, એના બાપા જોડે પૈસા લીધી દીધા હશે. હા. એ ગગા, બોલો બોલો, કેમ આવ્યા છો તમે? એ તારા બાપા જોડે પૈસા લીધા? અલા ભાઈ, એની તો મથા માર છે. ચાલ આપણે જઈએ. અલા આ શું આજે આપણે આખી રાત પીશું, આપણે મજા આવશે. શું લ્યા ને આ તો આખી રાત અને પછી પીશું. એ તમે લોકો કોણ છો? કેમ આવ્યા છો અહીંયા? અમે અમારા દોસ્તને બોલાવવા આવ્યા છીએ. આજે તમારા દોસ્તને તમે લોકો બગાડો છો, અહીંથી જતા રહો. આ બધા મારા ભાઈબંધો છે, તે લોકોને કશું બોલવાનું નહીં. હા એટલે શું તારે તાર ભાઈબંધો જોડે બગાડવાનું શું? હા, તમારે તેનાથી શું મતલબ? મતલબ છે. અરે રમીલા બહેન, ઓ રમીલા બહેન. હા બોલો ને ચંપાબેન, શું થયું? તમારા ઘરમાં કોઈ ઝઘડા ચાલી રહ્યા છે? મને અવાજ આવે છે. હા જુઓ ને, એક તો આ છે કે આખો દિવસ ફોનમાં ને કોઈનું સાંભળતો જ નથી. જુઓ ને, આને કંઈ થઈ ગયું હોય એવું નહીં લાગતું? હા, અને હાવભાવ અને ચહેરા પરથી તો એવું જ લાગે છે આ બહુ બદલાઈ ગયો છે. પણ મને તો એવું લાગે છે આની અંદર કોઈ પ્રેતાત્મા તો નથી ને? તો હવે આનો શું ઉપાય આવશે? એક વાત કહું રમીલાબેન, મારા નજરમાં છે ને એક બુઆજી છે, જેમનું નામ ડમરૂવાળા બાબા છે. તો ચાલો આપણે તેમની પાસે કાલે જઈશું. હા, કાલે આપણે ત્યાં ચોક્કસથી જઈશું. હા, કાલે મળીએ. રામજી, ઓ રામજી. હા બોલો. બાજુમાં પેલા ચંપાબેન નહીં, એ આયા હતા. એ કહેતા હતા કે આપણા ઘરમાં જે કઈ સમસ્યા છે તેના નિવારણ માટે એક ભુવાજીને જાણે છે. તો કાલે આપણે ત્યાં જઈશું. જો રમીલા, હું તો બુવાજી માનતો નથી. અને લે રમીલા, તે કીધેલું ને દીકરીની ફી ભરવાની, તો લે આ પૈસા. હા, અને તમે આવવાના છો કે નહીં? આવું હોય તો આવજો, નહીં તો હું તો ચોક્કસથી જવાની જ છું. હા હા, હવે આવીશ. રમીલાબેન, ઓ રમીલાબેન. હા બોલો ને ચંપાબેન. ચાલો આપણે જઈએ. હા ચાલો આપણે જઈએ. તમે ક્યાં જઈ રહ્યા છો? શું કઈ મુશ્કેલી પડી છે? હા, આમના ઘરમાં થોડી સમસ્યા ચાલી રહી છે. તેનું નિવારણ કરવા માટે અમે એક ભુવાજી પાસે જઈ રહ્યા છીએ. સારું, ચાલો હું પણ તમારી સાથે આવું છું. હા હા, ચાલો. અરે સાંભળો છો, અહીંયા અમને ડમરૂવાળા બાબા મળશે? हाँ आपको डब्लू वाले बाबा मिलेंगे, पर आपको उनसे क्या काम है? અમને કામ છે. पर क्या काम है?
ये हमें डब्लू वाला बाबा ने बताया। हाँ तो आप सब मेरे साथ अंदर चलिए। बोलिए आपका क्या, बोलिए आपका क्या समस्या है? અમારો છોકરો છે જે આખો દિવસ ફોનમાં ને ફોનમાં હોય છે, કોઈનું સાંભળતો જ નથી, તો તેના નિવારણ માટે અમે ડબ્લુ વાળા બાબા પાસે આવ્યા છીએ। रुको, मैं बाबा से भी बात करती हूँ। बाबा जी, ओ बाबा जी। बोलो बच्ची, क्या तकलीफ है? मेरा ध्यान क्यों भंग किया? हमारे यहाँ पे कुछ लोग आए हैं, ऐसा बोल रहे हैं कि इस बच्चे को कुछ हो गया है, आप उसका निवारण ला दो। जिसे तकलीफ हो उसे आगे भेजो। बच्चा वह चीज लाके दो। देखो देखो, सब यहाँ पर देखो, देखो देखो, ये लाल धागा काले रंग का हो गया। देखो देखो देखो, इसका मतलब यह है कि इस बालक के अंदर एक प्रेत आत्मा का वास है, उसे तुरंत निकालना होगा। इसका क्या उपाय होगा बाबा जी? इसका उपाय मेरे पास भी नहीं है। एक काम करो, यहाँ से 50 किलोमीटर दूर मेरे गुरुजी त्रिशूल वाले बाबा रहते हैं, आप वहाँ चले जाओ, वो आपकी समस्या का निवारण कर देंगे। ठीक है बाबा जी, प्रणाम बाबा जी। અરે સાંભળો છો, અમને ડમરૂવાળા બાબાએ ત્રિશુલધારી બાબાને મળવા માટે મોકલ્યા છે। लेकिन आपको क्या काम है? અમને કામ છે, मुझे बताइए क्या काम है, तो मैं बाबा से बात करूँ। એ અમે ત્રિશુલધારી બાબાને જ બતાવીશું। ठीक है, आप सब मेरे साथ अंदर चलिए। बताइए क्या समस्या है? અમે ડમરૂવાળા બાબા પાસે ગયા હતા, તેમણે અમને કીધું કે આનામાં પ્રેતાત્માનો વાસ છે, તો તેના નિવારણ માટે અમે ત્રિશુલધારી બાબા પાસે આવ્યા છે। हमारे बाबा सभी का दुख दूर करते हैं, आपका दुख भी दूर करेंगे। इसको मैं बाबा से बात करूँ। बाबा जी, ओ बाबा जी, बाबा जी। लक्ष्मी रंजन, बोलो बच्ची, क्यों मुझे ध्यान से भंग किया? हमारे यहाँ कुछ डरे हुए लोग उनकी समस्या का निवारण करने यहाँ आए हैं, क्या आप उनकी मदद करेंगे? हाँ, मैं उनकी समस्या का निवारण कर सकता हूँ, उनको मैं ध्यान लगाता हूँ। असु असु, बच्चे गंगाजल मुझे दे। देखो देखो, मैंने इस पे गंगाजल छिड़का तो इसके अंदर से अग्नि उत्पन्न हो गई। इसका मतलब कि इस बच्चे में सच में प्रेतात्मा का वास है। अगर इनके शरीर में से प्रेतात्मा को नहीं निकाला तो इनकी जान भी जा सकती है। प्रेतात्मा को निकालने के लिए तांत्रिक विधि करनी पड़ती है। तांत्रिक विधि के लिए आप मेरी साध्वी से बात कीजिए। क्या आप तांत्रिक विधि करवाना चाहते हैं? हाँ, हम चाहते हैं। अब तो उसके लिए कुछ साधन सामग्री और 10 से 15 हज़ार तक का खर्च होगा, आप मुझे वो देगा, आपका काम हो जाएगा। ये लीजिए। ઉભા રહો, તમે શું કરી રહ્યા છો? તાંત્રિક વિધિ માટે પૈસા આપવાના છે। સૈની વિધિ ને સૈના પૈસા મેં બધું જ જોયું છે। ये बच्ची, ये तुम क्या बोल रही हो? इन सबको झोपड़ी से बाहर निकाल दो। चलिए आप। आपको बाबा जी के साथ ऐसा नहीं करना चाहिए। ભલે બાબાજી આપણને બહાર કાઢ્યા, પણ તમારે ગભરાવાની જરૂર નથી। પહેલા તમે ડમરૂવાળા બાબા પાસે ગયા, એમને પણ તમને એક ચમત્કાર બતાવ્યો। એમને તમને એવું બતાવ્યું કે લીંબુમાં સોય નાખી અને લાલ દોરો કાળો થઈ ગયો। એના વિશે હું હવે તમને સમજાવીશ। લીંબુમાં સાઇટ્રોનિક એસિડ હોય છે, જેના કારણે લોખંડની સોય અંદર નાખતા લાલ દોરો કાળો થઈ ગયો। પછી તમે ત્રિશુલધારી બાબા પાસે ગયા, એમને પણ તમને એક ચમત્કાર બતાવ્યો। એમને તમને એવું બતાવ્યું કે પાણી છાંટ્યું ને અગ્નિ ઉત્પન્ન થઈ ગઈ। એની પાછળ પણ એક ચમત્કાર છે, એ હું તમને સમજાવીશ। સોડિયમ એ સક્રિય ધાતુ છે, જે નારિયેળ કે લાકડાની પાછળ સોડિયમના નાના ટુકડા સંતાડેલા હોય છે, જેના કારણે પાણી છાંટવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે। એ પાણીને ભુવાજીઓ ગંગાજળ કે પવિત્ર જળ કહેતા હોય છે, પરંતુ આ કોઈ ગંગાજળ નથી, ના કોઈ પવિત્ર જળ નથી। આ તો એક સામાન્ય જ પાણી છે। જ્યારે આ પાણી નાખવામાં આવે છે ત્યારે ધડાકો થઈને અગ્નિ ઉત્પન્ન થાય છે। તમારા છોકરાને વ્યસન મુક્તિવાળા ડોક્ટર પાસે લઈ જાઓ
જોઈએ. તમારા છોકરાને વ્યસન છે. જોયું રમીલા, મેં તને કીધું હતું ને આ બધું ખોટું હોય. હા, મારી ભૂલ થઈ ગઈ. ચલો આપણે તેને ડોક્ટર પાસે લઈ જઈએ. વિજ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ, વિજ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ અને અંધશ્રદ્ધાના અંધકારને ભગાવીએ, અને અંધશ્રદ્ધાના અંધકારને ભગાવીએ. તંત્ર મંત્ર તો છે છેતામણી, તંત્ર મંત્ર તો છે છેતામણી. તેમ બુદ્ધિની તર્ક કરો, પ્રશ્ન પૂછો, તર્ક કરો, પ્રશ્ન પૂછો. વિજ્ઞાનનો હાથ પકડો, વિજ્ઞાનનો હાથ પકડો. અસ્તુ. વાહ, વેરી યસ. મારું નામ ભરવાડ યશ ભરતકુમાર છે. હું સ્ટાન્ડર્ડ 8 અર્થમાં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ છે. આ પ્રોજેક્ટ ફેક્ટરી કે અન્ય જગ્યાથી આવતા અશુદ્ધિઓને શુદ્ધ કરવામાં મદદ કરે છે. સ્ટોન, ગ્રેવલ અને સેન્ડ જેવા પદાર્થો અને મિનરલ્સ પૂરા પાડે છે. કોલસો અને કોટન જેવા પદાર્થો તેને શુદ્ધિકરણ માટે મદદ કરે છે. અને આ પ્લાન્ટ કુદરતમાંથી મળે છે, તેથી આ પ્લાન્ટ મફત છે. તમે ઘરે પણ બનાવી શકો છો અને આના દ્વારા શુદ્ધ થયેલું પાણી તમે ઘર વપરાશમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આ પ્લાન્ટનો કોઈ પણ કેમિકલનો ઉપયોગ થયો નથી, તેના કારણે આ શુદ્ધ પાણીમાં કેમિકલની બીક રહેતી નથી. તે પાણીના શુદ્ધિકરણ માટે આ પ્લાન્ટ સર્વશ્રેષ્ઠ છે. થેન્ક યુ સર. તમે આ પ્રોજેક્ટ વિશે શું કહો છો, અને આ છોકરાઓએ જે પ્રોજેક્ટ બનાવ્યા એનું ઇન્સ્પિરેશન તમે કેવી રીતે બન્યા અને આ કેવી રીતે કર્યું છોકરાઓએ, જરા સમજાવજો. પ્રજ્ઞાન 2026 જય સોમનાથ શાળા 95 વર્ષથી કાર્યરત છે અને વિવિધ પ્રકારના કાર્યો દ્વારા વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસ થાય એ માટે પ્રયત્ન છે. ગત માસમાં અમે એક એન્યુઅલ ડેનું આયોજન કર્યું. પણ જ્ઞાન એક શક્તિ છે, તો નોલેજ ઇઝ પાવર, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે વિદ્યાર્થી કરે એ અમારો ઉદ્દેશ હતો. અને એને અનુલક્ષીને શાળામાં પ્રથમ વખતે ખૂબ મોટા સ્કેલ ઉપર એક વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે 925 વિદ્યાર્થીઓ આમાં સહભાગી બન્યા છે. 250થી વધુ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ એટલે દરેક વિદ્યાર્થીના દિમાગમાં જે ચાલી રહ્યું છે એ તમને મોડલ સ્વરૂપે જોવા મળે છે. અને આની અંદર વિદ્યાર્થીઓ મટીરિયલથી લાવવાથી માંડીને જે એમનું ટેકનિકલ નોલેજ એમની રીતે કર્યું છે, અને અમે એઝ અ ગાઈડ તરીકે એક મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી છે. એટલે સમય સાથે જે ચેન્જીસ લાવવા જોઈએ એ લાવવાનો પ્રયત્ન વિદ્યાર્થીઓ થકી અમે કરી રહ્યા છીએ. થેન્ક યુ સર. થેન્ક યુ. હું ધોરણ 6માં ભણું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે એર પોલ્યુશન મોનિટરિંગ સિસ્ટમ. આપણે બધા જાણીએ છીએ કે હવા આપણા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાના કારણે અને ગાડીઓમાંથી નીકળતા ધુમાડાના કારણે આપણી હવા ઝેરી બની રહી છે. વાયુ પ્રદૂષણ એ ગંભીર સમસ્યા છે. તેના ઉકેલ માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. તમે જોઈ શકો છો કે જે આ ગાડી છે તે વાહનોમાંથી ધુમાડો નીકળે છે. તે ધુમાડો પંખો અંદર ખેંચે છે. તે ધુમાડાની અંદર ધૂળના કણો, સલ્ફર ડાયોક્સાઇડ જેવા કણો હોય છે, અને તેમાં કાળા કણો અહીંયા આ તાર પર ચોંટી જાય છે. તેનાથી આપણે ઇંક પણ બનાવી શકીએ છીએ, અને જે બાકીનો ધુમાડો છે તે ફિલ્ટર થઈને આપણે બહાર નીકાળી શકીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. થોડો જાદુ અને થોડી હાથોની કરામત અને થોડું વિજ્ઞાન. આબ્રાકાડાબ્રા ગીલી શું. ડોરેમોનનું ચિત્ર, ડોરેમોનના ચિત્રમાં કાંઈ નથી. આપણે આને રંગવાળું કરી દે. આ છે ડોરેમોનનું ચિત્ર, આમાં આપણે રંગવાળું ચિત્ર કરી દઈએ. આબ્રાકાડાબ્રા ગીલી શું. Oh, very good. Yes. આ છે મેજિકલ બોક્સ. અહીંયા કાંઈ છે નથી. હું આ પેન્સિલના ટુકડા કરી દઉં. Yeah. Oh, very good. Very good. ચલો સરસ. અરે આ ફૂલ તો હું સર માટે લાવી હતી, પણ આ ફૂલ તો અલગ થઈ ગઈ ડાળીથી. જો લાફીને આપણે જાદુથી પહેલા જેવું કરે. આ બ્રાકાડાબ્રા ગીલી છું, ફૂલ પહેલા જેવું થઈ ગયું. Oh, very good. યા શું નામ છે તમારું બેટા? મોટેથી બોલો.
નમસ્કાર, માનવી દાદાશ્રી શિક્ષક મિત્ર અને મારા પ્રિય મિત્રો. મારું નામ પિયુષ છે. હું જય સોમનાથ સ્કૂલનો વિદ્યાર્થી છું. આજે હું વિજ્ઞાન મેળા પ્રોજેક્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. મિસાઇલ એક એવી વસ્તુ છે જે ખૂબ જ ઉપર જાય છે. મિસાઇલમાં એન્જલ માર્ગદર્શક સિસ્ટમ અને નિયંત્રણ દર્શાવેલું હોય છે. મિસાઇલના 3 પ્રકાર. પ્રથમ ભૂમિ મિસાઇલ અને ભૂમિથી હવા મિસાઇલ અને ત્રીજું હવામાંથી હવા મિસાઇલ. થેન્ક યુ. જય સોમનાથ શાળામાં અભિનંદન. હું આજે તમને સેટેલાઇટ વિશે માહિતી આપીશ. સેટેલાઇટ એ એવું પદાર્થ છે જે પૃથ્વીની આસપાસ ફરતું રહે છે. ચંદ્ર આપણું પ્રાકૃતિક સેટેલાઇટ છે, જ્યારે માણસે બનાવેલા સેટેલાઇટને કૃત્રિમ સેટેલાઇટ કહેવામાં આવે છે. સેટેલાઇટ ઘણા ઉપયોગમાં આવે છે. સેટેલાઇટ દ્વારા આપણે ટીવી જોઈ શકીએ છીએ, ફોન પર વાત કરી શકીએ છીએ અને ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ. હવામાન સેટેલાઇટ વરસાદ, વાવાઝોડું અને તોફાનની આગાહી કરવામાં મદદ કરે છે. ભારતનો પહેલો સેટેલાઇટ આર્યભટ્ટે બનાવ્યો હતો. વૈજ્ઞાનિકોએ ઘણા સેટેલાઇટ બનાવ્યા છે. ઇસરો દ્વારા મુકાયેલા સેટેલાઇટ આજે આપણા દેશ અંતરિક્ષ ક્ષેત્રમાં આગળ વધે છે. આ પ્રોજેક્ટ દ્વારા મને ખબર પડી કે આપણા જીવનમાં સેટેલાઇટ કેટલું મહત્વનું યોગદાન છે. નમસ્તે. નમસ્તે. મારા પ્રોજેક્ટનું નામ છે ટેલિસ્કોપ. ટેલિસ્કોપ એવું વૈજ્ઞાનિક સાધન છે જેનાથી દૂર આવેલી વસ્તુઓ, ખાસ કરીને અવકાશીય પિંડો જેવા તારાઓ, ગ્રહો, ચંદ્રો, ગેલેક્સી વગેરેને નજીક સ્પષ્ટ રીતે દેખાય છે. જય હિન્દ. આભાર. મારું નામ વોરા પાર્થ નીતિનભાઈ છે. મારા પ્રોજેક્ટનું નામ સૂર્યમંડળ છે. બુધ સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો છે. તેને એક પર ઉપગ્રહ નથી. શુક્ર ખૂબ જ તેજસ્વી ગ્રહ છે. ખૂબ જ તેજસ્વી ગ્રહ છે. તે કદ અને આકારમાં એકદમ પૃથ્વી જેવો છે. જ્યારે પૃથ્વીનો જોડિયો ભાઈ તેને એક પર ઉપગ્રહ નથી. પૃથ્વી પોતાની ધરી પર ફરતા 24 કલાક લગાડે છે, જ્યારે સૂર્યની ફરતે 365 દિવસ લગાડે છે. તેને એક ઉપગ્રહ છે. ચંદ્ર. મંગળ લાલ ગ્રહના નામથી ઓળખાય છે. તેને 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ. વૈજ્ઞાનિક તેના પર જીવસૃષ્ટિ વિકસાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો છે. તેને 79 ઉપગ્રહો છે. શનિની વલયો ખૂબ જ સુંદર હોય છે. શનિની વલયો માથા પર પહેરેલી પાઘડી જેવી લાગતી હોવાથી તેને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. યુરેનસ ખૂબ જ ઠંડો ગ્રહ છે. તે પૃથ્વીથી ખૂબ જ દૂર છે. તેને સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. નેપચ્યુન ખૂબ જ ઠંડો ગ્રહ છે. તે ખૂબ જ દૂરનો ગ્રહ છે. તેના પર મિથેન નામનું ઝેરી વાયુ હોય છે. પ્લુતો હાલમાં એક ગ્રહ નથી, પરંતુ ડ્વાર્ફ ગ્રહ છે. જય હિન્દ. આભાર. મારું નામ પટેલ શરેશભાઈ છે. આનું નામ પટેલ મથન જીતેન્દ્રભાઈ છે. આનું નામ રાઠોડ વિરેન્દ્ર ગણપતસિંહ છે. અમે સ્માર્ટ એગ્રીકલ્ચર પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સૌપ્રથમ અમે રેન સેન્સર બનાવ્યું છે. જો કોઈ ખેડૂત ગામની બહાર હોય તથા ખેતરની બહાર હોય તો આ વરસાદ ચાલુ થઈ જતાં ઓટોમેટિક આ સેન્સર ક્લોઝ કરી દે છે. પછી સૂર્યપ્રકાશની ગરમીથી તે ઓટોમેટિક ઓપન થઈ જાય છે. અને પછી ગ્રીન હાઉસ બનાવ્યું છે. આજના આધુનિક જમાનામાં અને આધુનિક સમયમાં આપણે ગ્રીન હાઉસની ખેતી કરી શકીએ છીએ. બીજું આના પોલિથીન તમે સેનિટાઇઝિંગ કરેલી વાપરી શકો છો. આનું ટેમ્પરેચર કેટલું રાખવું કેટલું નહીં તે એલસીડી ડિસ્પ્લેમાં બતાવવામાં આવે છે. બીજું છે વેસ્ટ વોટર રિસાયકલ ડિસ્પ્લે. આમાં કોઈ પણ ગંદા પાણીને રિસાયકલ કરી પાછું વાપરવામાં આવે છે. પછી અમે બનાવ્યું છે એનિમલ ક્રોપ પ્રોટેક્શન સિસ્ટમ. આમાં કોઈ પણ પ્રાણીઓ ફેન્સિંગને અડીને અંદર આવવાની પ્રયત્ન
કરે તો બઝર સેન્સર વાગીને ખેડૂતને જાણ કરી દે છે. બીજું આપણે બનાવ્યું છે રોટેટિંગ ચાળીઓ. કોઈ પહેલાંના જમાનામાં ઊભા ચાળા હોવાથી કોઈ પ્રાણીઓ ડરતા ન હતા. રોટેટિંગ ચાળીઓ હોવાથી પ્રાણીઓ ડરીને ભાગે છે. બીજું અમે બનાવ્યું છે સોલાર લાઇટ. આમાં દિવસમાં તે સૂર્ય ઉર્જા સંગ્રહ કરી રાખે છે. પછી દિવસમાં કરેલી સૂર્ય ઉર્જાનો સંગ્રહ પછી તે રાતમાં સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરીને એ વિદ્યુત પ્રવાહમાં પસાર કરે છે અને પ્રકાશ જનરેટ કરે છે. તેથી રોડને પ્રકાશ મળે છે. થેન્ક યુ. આજે આપણે જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલમાં આવ્યા છે. અહીંયા દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન થાય છે અને આ આયોજન એટલું સુંદર હોય છે. આપણે આમ કહી શકીએ કે જે પૂર્વની સ્કૂલો છે એમાંની મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ સ્કૂલ જય સોમનાથ સ્કૂલ છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ આ બંને ચાલી રહ્યા છે અને આશરે 5-5.5 હજાર જેવા વિદ્યાર્થીઓ અંદર અભ્યાસ કરે છે. તો આપણે શાળાના નિયામક શ્રી જયંતિભાઈ પટેલ સાહેબને આ વિશે થોડુંક પૂછીશું અને જયંતિભાઈ પટેલ સાહેબ આ વિશે થોડું આપણને કહેશે. તો સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, આપણે આ જે જય સોમનાથ સ્કૂલ છે એ પૂર્વમાં જે આપણે આવેલી છે એમાં આશરે કેટલા વિદ્યાર્થીઓ સાહેબ અભ્યાસ કરે? અત્યારે હાલ 5,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં થઈને. સર, આ જે વિજ્ઞાન મેળો આપણે થઈ રહ્યો છે એ વિજ્ઞાન મેળો આશરે કેટલા વર્ષથી આપણે એનું આયોજન કરતા હોઈએ છીએ? દર 2-3 વર્ષે અમે આવો શાળાકીય વિજ્ઞાન મેળાનું આયોજન કરીએ છીએ અને એમાં આ વર્ષે 925 બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે. બરાબર. એમાં અંગ્રેજી માધ્યમ, ધોરણ 1 થી 4 ગુજરાતી, 5 થી 8 ગુજરાતી અને માધ્યમિક વિભાગ. આ સિવાય સાહેબ આપણે આમ જોવા જઈએ તો સ્કૂલ ઘણી બધી એવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને દેશને પણ મદદરૂપ થાય છે. મને એવી પણ કંઈક ખબર છે કે સૈનિક ફાળો કંઈક હતો, એ આ સ્કૂલે બહુ સરસ રીતે એનું આયોજન કર્યું હતું અને એક માતબર રકમ ઊભી કરી હતી. તો એ વિશે જરા જણાવશો સાહેબ? છેલ્લા 6 વર્ષથી અમારી આ શાળા સમગ્ર અમદાવાદ શહેરમાં સૈનિક ફાળો એ સૌથી વધુ એકત્રિત કરી અને દર વર્ષે શિલ્ડ પ્રાપ્ત કરે છે. ગત સાલ 10,51,000 રૂપિયાનો ફાળો અમે આપ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં અમારો ફર્સ્ટ શાળાકીય લેવલે હતો. આ વર્ષે પણ અમે આના કરતાં પણ વધારે ફાળો આ વર્ષે પણ જમા કરાવવાના છીએ અને એ અંગેનો પણ એક કાર્યક્રમ અમે ગોઠવવાના છીએ. સાહેબ, ઘણો આનંદ થયો કે તમે દેશને પણ આ રીતે મદદરૂપ થાવ છો સાહેબ, અને આ રીતે શાળાના વિદ્યાર્થીઓ, શાળાના વાલીઓ, અહીંના વેપારીગણ જે પણ એમાં મદદરૂપ થતા હોય એના સ્કૂલ ઘણો આભાર માને છે એવું પણ અમને જયંતિભાઈ પટેલ સાહેબે કહ્યું હતું. અને આ વિજ્ઞાન મેળો હવે જે ચાલુ છે એ સાહેબ કેટલા દિવસ રહેવાનો? એ ગઈકાલથી શરૂ થયો, આજે સાંજે 5 વાગે પૂર્ણ થશે. 2 દિવસ માટે. 2 દિવસ માટે. અને સાહેબ ટોટલ કેટલી કૃતિઓ હશે આશરે? એમાં લગભગ કૃતિઓ જે છે એ 400 થી ઉપર કૃતિઓ હશે. એમાં લાઈવ પણ ઘણી બધી છે અને બાલ મંદિરના બાળકોએ પણ પોતાની સૂઝ અને વાલીઓની મદદથી, વાલીઓએ પણ એમાં ખૂબ રસ લીધો, શિક્ષકોએ રસ લીધો અને બાલ મંદિરની કૃતિઓ તો આબેહૂબ બનાવી છે. થેન્ક યુ સાહેબ, તમારો ઘણો ઘણો આભાર સાહેબ. અને તમે આવી પ્રવૃત્તિઓ વર્ષો વર્ષ કરતા રહો અને બાળકોનું જ્ઞાન વધતું રહે અને તમે દેશને પણ મદદરૂપ થતા રહો એવી અભ્યર્થના સાથે સાહેબ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. રૂપેશભાઈ, આજે વિજ્ઞાન મેળો છે એ તમારી જે સ્કૂલમાં છે એનું શું નામ છે? સાયન્સ ફેર. સ્કૂલનું નામ શું? જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ, જય સોમનાથ પ્રાઇમરી સ્કૂલ, જય સોમનાથ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આ સ્કૂલમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા? લગભગ 5,500 થી 6,000 સ્ટ્રેન્થ છે. હા. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ થઈને. હા. ગુજરાતી મીડિયમ 1 થી 12 ચાલે છે અમારે ત્યાં અને ઇંગ્લિશ મીડિયમ પણ 1 થી 12 ચાલે છે. અને આમાં આ વિજ્ઞાન મેળો જે આપણે કરી રહ્યા છે એ ટોટલ કેટલા વર્ષથી આશ્રય આમ કરી રહ્યા આવીશું? છેલ્લા 12 થી 15 વર્ષથી આવી એક્ટિવિટી ચાલી રહી છે. એ સિવાય અમે સૈનિક ફાળો, બ્લડ બેંક બી કલેક્ટ કરી અને સરકારમાં જમા કરાવી. એ કે પ્રકારે અમે સરકારને અને સહાયરૂપ થઈએ તેવા પૂરા પ્રયત્નો શાળા દ્વારા કરવામાં આવે છે. આ દેશ માટે મને એવો ખ્યાલ છે કે કંઈક સૈનિક ફાળો આ સ્કૂલમાંથી બહુ સારો એવો કંઈક કરવામાં આવ્યો હતો ને આ સ્કૂલને કંઈક એના માટે ઇનામ પણ કંઈક પ્રાપ્ત થયું હતું. એ શું હતું જરા જણાવશો? મને વાત જણાવતા ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું કે લગભગ ગયા વર્ષે 11,11,111 રૂપિયા અમે સૈનિક ફાળામાં જમા કરાવ્યા હતા. એની આગળ 10,00,000 ઉપરનો માતબર ફાળો જમા કરાવ્યો હતો
અને એ લગભગ છેલ્લા 3-4 વર્ષથી સમગ્ર ગુજરાત ખાતે અમારું એવું માનવું છે કે અમારો પ્રથમ ક્રમે નંબર રહ્યો છે અને એ બદલ તમામ બાળકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સમગ્ર વેપારીગણ કે જેણે નામી અનામી